વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું જે ઘડતર અને લક્ષણો પાઠ 3. હવે આપણે બંધારણના જે કેટલાક મૂળભૂત લક્ષણો વિશે ચર્ચા કરીશું. ભારતનું જે બંધારણ છે એ 26મી જાન્યુઆરી 1950થી આપણું જે બંધારણ અમલમાં આવ્યું. આમ ભારતનું જે બંધારણ વિશ્વમાં સૌથી મોટો વિસ્તૃત અને વિગતપૂર્ણ લેખિત દસ્તાવેજ તરીકે ગણી શકાય. આમ ભારતનું જે લેખિત દસ્તાવેજ એ પહેલું લક્ષણ છે. હવે બ્રિટન અને ઇઝરાયલના જેવા દેશોના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના લગભગ બધા જ એવા લોકશાહી દેશોની અંદર બંધારણ લેખિત સ્વરૂપે જોવા મળે છે. હવે ભારતની જે કેટલીક સામાજિક ભૌગોલિક પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ આપણું જે બંધારણ છે એને લેખિત સ્વરૂપે રાખવાનું સહી સલામત કે મુનાસિબ માન્યું હતું. હવે બંધારણનું જે કદ છે, ભારતના જે બંધારણનું જે કદ એ 22 ભાગોની અંદર વહેંચાયેલું છે અને 395 જેટલા અનુચ્છેદ એટલે કે આર્ટિકલ છે અને 8 પરિશિષ્ટ એટલે કે હાલમાં 12 પરિશિષ્ટની અંદર સાથેનું આપણું જે બંધારણ છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની જે શાસન વ્યવસ્થા તેમજ તેમના આંતરસંબંધો, લોકોના મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો વગેરે માટેની જે ખાસ જોગવાઈઓ આપણા બંધારણની અંદર કરવામાં આવેલી છે. આમ આથી આપણું જે બંધારણ છે એ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ અને વિસ્તૃત અને વિશદપૂર્ણ એવું બંધારણ બનેલું છે. હવે એક જ નાગરિકત્વ, આજે ત્રીજું લક્ષણ આપણે જોઈએ કે અમેરિકા જેવા દેશોની અંદર દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું નાગરિકત્વ અને બીજું કે પોતે જે રાજ્યની અંદર વસવાટ કરતો હોય ને તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતની અંદર એક જ નાગરિકત્વ જોવા મળે છે કે ભારતમાં ગમે તે રાજ્યની અંદર આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ છે એટલે કે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ આપણે ધરાવતા હોઈએ છીએ. આપણે ત્યાં રાજ્યની જે કેટલીક અલગ નાગરિકતા જેવું કાંઈ જોવા મળતું નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને બેવડું નાગરિકત્વ જે ધરાવે છે, જે એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું. ત્યારબાદ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એવા શબ્દોનો જે ઉપયોગ થયેલો નથી, પણ બંધારણમાં ભારતને રાજ્યનો જે સંઘ તરીકે જ વર્ણવવામાં આવેલો છે. આમ ભારત સંઘીય રાજ્ય છે અને સંઘ શબ્દ દ્વારા જ જે ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાતા નથી તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં જે સ્પષ્ટતા કરવામાં આવેલી છે. જો કે એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો જે અધિકાર નથી અને સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ પણ આપવામાં આવેલી છે.
જો કે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની જે સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતે જ પ્રદેશ ઉપર પોતાનો કાર્યક્ષેત્રનો જે અનુસંધાને પોતાના જે કેટલાક કાયદાઓ ઘડી શકે છે અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું જે વિભાજન થકી બંધારણમાં આપેલી જે કેટલીક સત્તાઓ એવું ભોગવી શકે છે. આમ ભારતનું જે ભારતના બંધારણની અંદર સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર પણ છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જ્યારે સત્તા અને કાર્યના વિભાજન અંગે જે કોઈ પણ પ્રકારનો જે વિવાદ ઊભો થતો હોય તો તે સમય દરમિયાન બંધારણનું જે અર્થઘટન કરી અને તેનું નિરાકરણ લાવવાની જે કામગીરી ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. આમ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું જે સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું છે, જેને 3 યાદીની અંદર સમાવેશ કરવામાં આવે છે. પહેલી યાદી, જેમાં કેન્દ્ર એટલે કે સંઘ યાદી, અને એની અંદર કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે અને જેમાં કાયદો ઘડવાની જે સંપૂર્ણ જવાબદારી છે, સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. દાખલા તરીકે અહીં આપણે જોઈએ સંરક્ષણ છે, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે વગેરે જેવા રાષ્ટ્રને મહત્ત્વ ધરાવતા એવા જે ક્ષેત્રો છે, એવા ક્ષેત્રોની અંદર કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. કાયદો ઘડવાની કેન્દ્રની જવાબદારી. બીજી યાદી છે રાજ્યો યાદી, જેમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે અને જેના ઉપર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની જે ધારાસભાઓ એટલે કે વિધાનસભા ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ, આ ઉપરાંત કૃષિ અને સિંચાઈ યોજનાઓ, તેમજ આરોગ્ય, ભૂમિ, રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય વગેરેનો સમાવેશ રાજ્યોની યાદીની અંદર કરવામાં આવેલો છે. જો કે એની અંદર પણ કેન્દ્રને એવું લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવહાર પડી ભાંગે તો તે સમય દરમિયાન રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર સરકાર એવા રાજ્યોની અંદર કેન્દ્રીય અનામત પોલીસ દળ મોકલી શકે છે. ત્યારબાદ ત્રીજી યાદી સંયુક્ત યાદી. હવે સંયુક્ત યાદીની અંદર કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અને જેના ઉપર કાયદો ઘડવાની જે સત્તા છે એ કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે અને ત્યાં કેન્દ્રનો જે કાયદો છે એ એકદમ ચડિયાતો અને સર્વોપરી ગણવામાં આવે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે. આમ આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો તેમજ લગ્ન અને છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરે બાબતોનો જે સમાવેશ થતો હોય છે. ચોથી યાદી શેષ સત્તાઓ, કે જે વિષયોમાં કેન્દ્ર અને જે રાજ્ય વચ્ચે સત્તાનો જે સ્પષ્ટ વહેંચણી થઈ ન હોય તેવા વિષયોનો જે સમાવેશ શેષ સત્તાની અંદર કરવામાં આવેલો છે, એટલે કે વધારાની યાદી. અને આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને હોય છે. હવે ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેટલીક નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવેલી છે, જેમ કે આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવક આપતા એવા કરવેરાઓ કેન્દ્રને ફાળવવામાં આવેલા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો,
મહેસૂલી અને શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા એવા સાધનો રાજ્યોને ફાળવવામાં આવેલા છે. કારણ કે તેથી રાજ્યોએ, કારણ કે એ ઓછી આવક ધરાવે છે, જેથી રાજ્યોએ કેન્દ્ર પાસે ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડતો હોય છે. હવે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતના જે બંધારણમાં 3 પ્રકારની જે કટોકટીની જોગવાઈઓ કરવામાં આવેલી છે. એક પહેલી કે યુદ્ધ અથવા તો બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર એવો બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય તો તે સમય દરમિયાન આવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકે છે. બીજું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે પડી ભાંગે ત્યારે બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકતી ન હોય ત્યારે કેન્દ્ર સરકાર એવા રાજ્યોની અંદર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને એવા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડી શકે છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી શકે એટલે કે રાષ્ટ્રપતિના નામે જે તે રાજ્યના જે રાજ્યપાલ એ પોતે પોતાનો વહીવટ પોતાના હાથમાં લે છે. અને ત્રીજું કે નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી એટલે કે જ્યારે દેશની અંદર સતત ભાવ વધારાના કારણે કે નાણાંના મૂલ્યની અંદર ઝડપથી ધોવાણ થતું હોય ને તે સમય દરમિયાન નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. આમ કટોકટીના આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું જે સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થાની અંદર ફેરવાઈ જાય છે અને તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર એકદમ સ્થગિત થઈ જાય છે. ત્યારબાદ દ્વિગૃહી પ્રથા. હવે ભારતની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા એવા પ્રતિનિધિઓમાંથી બનેલી જે લોકસભા છે અને લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. એટલે સંસદની અંદર 2 ગૃહો જોવા મળે છે. એક તો ઉપલું ગૃહ રાજ્યસભા અને બીજું નીચલું ગૃહ એ લોકસભા. હવે પ્રધાનમંડળની જે રચના છે અને પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે અને પ્રધાનમંડળ સંસદને જવાબદાર રહે છે અને પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ એ સત્તા ઉપર રહી શકે છે. આમ સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર રહીને જ કામ કરતી જોવા મળતી હોય. જોકે પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના એવા જે નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં જે ખરેખર સત્તા છે એ કેન્દ્રમાં જે વડાપ્રધાનની આગેવાની હેઠળ એનું જે પ્રધાનમંડળ અને રાજ્યની અંદર મુખ્યપ્રધાનના આગેવાની હેઠળ એનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે. આમ રાજ્યનું જે પ્રધાનમંડળ એ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. હવે આપણે કેન્દ્રની અંદર એટલે કે સંસદની અંદર જે પ્રધાનમંડળ છે એ લોકસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 જ વર્ષની હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની છે. 5 વર્ષ પૂરા થાય એટલે લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને ફરી પાછી ચૂંટણી કરવામાં આવતી હોય છે. આમ લોકસભાની મુદત 5 વર્ષની. હવે રાજ્યસભામાં જે સભ્યો છે એ રાજ્યની જે વિધાનસભામાં જે ચૂંટાઈને આવેલા એવા ધારાસભ્યો જ ચૂંટે છે. જોકે તેઓ જે તે રાજ્યના પ્રતિનિધિત્વ કરતા હોય છે અને રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રોના એવા જે કેટલાક નિષ્ણાત અને અનુભવી એવા 12 વ્યક્તિઓની જે સભ્ય તરીકેની જે પસંદગી એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે કે રાજ્યસભાની અંદર કુલ 250 જેટલા સભ્યો છે, જેમાં 38 સભ્યો એ
રાજ્યોની જે વિધાનસભામાંથી ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલા એવા પ્રતિનિધિઓ છે 238, અને 12 સભ્યો છે જેમને આ જે અનુભવી અને નિષ્ણાંત એવા વ્યક્તિઓનો જે લાભ દેશની પ્રજાને મળે એ હેતુસર 12 વ્યક્તિઓના જે સભ્યોની સભ્ય તરીકેની નિમણૂક જે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને તેના 1/3 જેટલા સભ્યો 2 વર્ષે નિવૃત્તિ પામે છે અને તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર હોય છે. આમ રાજ્યસભામાં સભ્યોની જે મુદત છે કે સભ્ય એ 100 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. આમ રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. ત્યારબાદ 7મું લક્ષણ છે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. હવે ભારતની અંદર બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી એવું ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવેલી છે, જેની ટોચમાં સર્વોચ્ચ અદાલત, પછી મધ્યની અંદર રાજ્ય કક્ષાએ વડી અદાલત અને નીચલી કક્ષાએ એટલે કે જિલ્લા કક્ષાએ જિલ્લા તથા તાબાની અદાલતોનો જે સમાવેશ થતો હોય છે. હવે સર્વોચ્ચ અદાલતના જે ચુકાદા ભારતની અંદર આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પણ બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે જ્યારે વિવાદ ઊભો થતો હોય તો તે સમય દરમિયાન આવા વિવાદનો ઉકેલ લાવવાની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. આમ ન્યાયતંત્ર એ કારોબારીથી એકદમ સ્વતંત્ર છે અને જેથી એને બંધારણનું રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું જે રક્ષણ પણ કરે છે. હવે બંધારણની અંદર જે સુધારો, ભારતીય બંધારણમાં અન્ય દેશોના બંધારણ કરતાં ભારતીય બંધારણ પરિવર્તનશીલ ગણાઈ શકાય છે. સમય અને સંજોગોને આધીન બંધારણની અંદર કેટલીક વખત ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. હવે ભારતમાં જે બંધારણમાં ફેરફારની જે કલમોને 3 ભાગની અંદર વહેંચવામાં આવેલી છે, જેમાં અમુક જોગવાઈઓમાં સંસદની અંદર હાજર અને મત આપતા એવા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે, જ્યારે બીજી બાબતમાં જે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની જે કુલ સભ્ય સંખ્યાની જે બહુમતી અને હાજર તેમજ મત આપતા એવા સભ્યોની 2/3 જેટલી સ્પષ્ટ બહુમતીથી બંધારણની અંદર ફેરફાર કરી શકાય છે. જ્યારે ત્રીજી બાબતમાં જે બંધારણમાં અમુક ભાગોની અંદર સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની જે કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા એવા સભ્યોની 2/3 જેટલી બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની જે વિધાનસભા ગૃહોની જે મંજૂરી જરૂરી ગણાય તો જ બંધારણની અંદર સુધારો થઈ શકે છે. જો કે કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના જે માળખાઓની અંદર સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે અને કેટલીક વખત ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવતો હોય છે.
વળી બંધારણના મૂળભૂત માળખાની અંદર ફેરફાર કરી શકાતો નથી. અને બીજું કે બંધારણની ઘણી એવી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી પણ સુધારો કરી શકાતો હોવાથી ભારતનું જે બંધારણ એકદમ સુપરિવર્તનશીલ અને લચીલું ગણવામાં આવતું હોય છે, પરંતુ કેટલીક બાબતોની અંદર બંધારણમાં સાદી બહુમતીથી પણ સુધારો થઈ શકતો નથી. એટલે રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે જે કેટલુંક દુષ્કર એટલે કે ખોટું ગણાય છે. આમ બંનેનું જે મિશ્રણ ભારતીય બંધારણનું એક આગવું લક્ષણ ગણી શકાતું હોય છે. હવે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. વિદ્યાર્થી મિત્રો, આ જે લક્ષણ છે એ આપણે અગાઉ એની ચર્ચા કરી, છતાં પણ જોઈએ કે ભારતમાં બંધારણમાં જે 18 વર્ષની જે ઉંમરના એવા તમામ નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર, દાખલા તરીકે ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ કે મિલકત કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિકોને સમાન મતાધિકાર આપવામાં આવેલો છે, જે ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું આ એક પગલું ગણાય છે. એટલે કે મતાધિકારને કારણે લોકશાહીમાં દરેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીનો ઉમેદવારને એ મત આપીને ચૂંટવા માટેનો અધિકાર એને મળેલો છે. હવે ચૂંટણીઓમાં પણ યુવા મતદારોની જે ઉત્તરોત્તર વધતી સંખ્યા, તેમનામાં રહેલી સજાગતા, તેમનામાં રહેલો ઉમળકો અને મતદાન જાગૃતિના કારણે મતદાનનું જે કેટલું પ્રમાણ વધેલું છે, જે રાજકીય ક્ષેત્રે યુવાનોની એક સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની ગણવામાં આવે છે. બીજું, ધર્મનિરપેક્ષતા. આ પણ લક્ષણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા. હવે ભારતના બંધારણમાં સર્વધર્મ સમાન દ્રષ્ટિએ અને સમાન આદરભાવનો આ સ્વીકાર થયેલો છે. એટલે કે રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો આપવામાં આવતો નથી. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય એકદમ ધર્મની બાબતમાં તટસ્થ છે. હવે ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી એકદમ પર છે એટલે કે દૂર છે. રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી અને ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની જે ધાર્મિક માન્યતા, શ્રદ્ધા, આસ્થા અનુસારવાનું જે ધર્મનું પાલન કરવાની અને પ્રચાર અને પ્રસારણ કરવાની સ્વતંત્રતા આપણા બંધારણમાં આપવામાં આવેલી છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવેલી છે. આમ સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. હવે અદાલતની સમીક્ષા. અદાલતની સમીક્ષા એ બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ તરીકે ગણી શકાય છે. સંઘ અને રાજ્યમાં દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં રહીને કામ કે વહીવટ કરવામાં આવે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવેલી છે. જો કે સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો જે પ્રયાસ આપણા બંધારણે કરેલો છે. જો કે સંસદે કે ધારાસભાઓએ ઘડેલા એવા કાયદાઓ અને બહાર પાડેલા એવા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની જે સત્તા અદાલતને આપવામાં આવેલી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા જે કોઈ પણ કાયદાઓ
સુધારો કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ પણ જાહેર કરી શકે છે કે રદબાતલ પણ કરી શકે છે. ત્યારબાદ 12મું લક્ષણ છે મૂળભૂત હક્કો અને ફરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં કેટલાક મૂળભૂત હક્કો આપવામાં આવેલા છે, જેમાં સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી એવી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો અને ફરજો એ લોકશાહી સમાજની એક મહામૂલી મૂડી ગણવામાં આવે છે. જો કે બંધારણીય ઇલાજનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક એ આપણા બંધારણની અંદર સમાવ્યો છે. 13મું લક્ષણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે લોકોના રક્ષણ અને સલામતીની સાથે કલ્યાણ સાધવાનો જે પ્રયાસ રાજ્ય દ્વારા કરવામાં આવેલો છે. જો કે રાજ્યને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે, તેથી પણ તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. બીજું, પછાત વર્ગ અને આદિજાતિ માટેની જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણમાં સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત એવા સમુદાયોના ઉત્કર્ષ માટે અને આવા લોકોને સમાન પ્રવાહમાં ભેળવવા માટે અને તેમને સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં જે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે એમના માટે અનામત બેઠકો ફાળવવામાં આવેલી છે. તેમજ સરકારી નોકરીઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં જે પ્રવેશ માટે અનામત બેઠકોની જે તેઓને વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપવામાં આવેલી છે. આ ઉપરાંત પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ એમને મળી રહે એ માટેની જે કેટલીક સગવડો કરી આપેલી છે, જેને હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો આ એક ખાસ પ્રબંધ આપણા બંધારણની અંદર કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ જે 8મું ચેપ્ટર છે ભારતના જે રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.